હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. બ્લોગ આજે બનાવવાનું કારણ એ કે એક આપણા મકાનનો વિડીયો 3 થી 5-7 મહિના પહેલાં મૂક્યો તો એ 1 મિલિયન ગયો હતો અને ત્યારે બહુ બધી કોમેન્ટ હતી, વિમલભાઈ તમે કેવું મકાન બનાવો છો. તો બસ આજે એના માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બતાવું તમને મારું ઘર. નાનકડું ઘર છે ગરીબ માણસનું. આ કંઈક ઘરનો લુક આ રીતનો છે. આ ઊભો ઊંડો છે. કંઈક આ રીતનો આગળથી લુક છે ઘરનો. પપ્પા છે, દાદા છે, દાદા છે. મમ્મી અહીંયા રસોઈ કરે છે. રોટલા બનાવીશું, દાળિયા છે, જમવા આવીએ, એવું બધું છે. મકાનનું કામ રિપોર્ટ છે. બરાબર. બીજું મમ્મી શાક શેનું બનાવ્યું? રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે. આપણે જમવાનું થાય. બરાબર. સપોર્ટ કરવાનું કહી દો. સપોર્ટ કરતા રહેજો. ટોયલેટ બાથરૂમ સામે પાણીયારું છે. કિચન છે, કિચનમાં આપણે જઈએ. કિચનનો કંઈક લુક આ રીતનો છે. આ પાણીયારું છે અહીંયા. પછી એક આ રૂમ છે. રૂમનો કંઈક લુક આવો છે. વાહ, કબૂતરા છે. આ એકદમ પ્લેન રૂમ છે, આમાં કોઈ ટાંકો કે કોઈ મંદિર કે એવું કંઈ છે નહીં. અને આ એક બીજો રૂમ છે, હજી કામ ચાલુ છે એટલે આ રૂમનો લુક કંઈક આ રીતનો છે. મંદિર છે ને એ ટાંકો છે. મિત્રો, મકાનનું પ્લાસ્ટર ચાલુ છે અને આપણા બકરા પણ અહીંયા જ ચરે છે પાછળ વાડીમાં. અને મારા હાથમાં પાણી છે, હું રાજુભાઈને પાણી આપવા જઉં છું. હા, અમારા પપ્પા છે, પપ્પા આવે છે. હા, અમારા મોટા ભાઈ રાજુભાઈ છે. લ્યો રાજુભાઈ પાણી. કેમ છો? મજામાં? વ્યવસ્થિત બકરા ચારજો, માવો બાવો બંધ કરી દેજો ખાતા હોય તો. સીતારામ, મજામાં? હા ભાઈ, હા. લાલા કાકા મજામાં? એ રામ રામ, મજામાં ને? મિત્રો, બ્લોગ અહીંયા હું પૂરો કરું છું. બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટ કરજો. અને આ બ્લોગ બનાવવાનું કારણ એ જ કે આજથી 7-8 મહિના પહેલાં મેં એક વિડીયો શેર કર્યો હતો ઇન્સ્ટાગ્રામ પર અને એમાં 1 મિલિયન વ્યૂઝ આવ્યા હતા. તો તમારા બધાના સપોર્ટથી એ પણ વિડીયો બહુ હિટ ગયો હતો. મારો મકાનનો જ હતો, પાયાનો. અને હું આશા રાખું કે તમે આ વિડીયો પણ બહુ સરસ રીતે નિહાળો અને બસ ચેનલને સપોર્ટ કરો. મારો પહેલો બ્લોગ છે, કેવો લાગ્યો કેવો નહીં હજી મને ખબર નથી પડતી કે આમાં કઈ રીતનું ઉતારું કઈ રીતનું નહીં. તો બસ તમારા સપોર્ટની જરૂર છે, ખાલી તમે સપોર્ટ કરતા રહો. પછી તો તમારો ભાઈ બેઠો. જય દ્વારકાધીશ, જય વડોદરા, જય ગોગા મહારાજ.